જે સ્વામી છે એવા ભગવાનની કથાનું શ્રવણ કરવાથી હું અને તમે પણ મૃત્યુમાંથી મુક્ત થઈ શકીએ. એટલા માટે આ સત શાશ્વત અવિનાશી અવ્યક્ત અજોપી સન અવ્યય આત્મનામ ભૂતાનામ ઈશ્વરોપી આમાં ભગવાન શ્રી કૃષ્ણ જે પરમ સત્ય છે આની કથા સાંભળવાની છે. અને બીજા ચિત્ત જે પરમ જ્ઞાની છે, સ્વયં પ્રકાશમય છે. ન સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. સ્વયં ભગવાનના સ્વપ્રકાશથી ભગવાનનું ગોલોક વૃંદાવન ધામ પ્રકાશિત થાય છે. ભગવાનને કોઈ સૂર્ય કે ચંદ્રની આવશ્યકતા નથી. ભગવાનના સ્વશરીરમાં એટલો પ્રકાશ જાજલ્યમાન છે કે જેમના પ્રકાશથી પોતાનું નિજ ધામ પ્રકાશિત છે. પૂર્ણ પ્રકાશમય, પૂર્ણ જ્ઞાની જેને ચિત્ત કહેવામાં આવે છે એ ભગવાન છે. અને આપણે સૂઈ ગયા પછી આપણે કોના પુત્ર છીએ, કોના પતિ છીએ, કોના પિતા છીએ, કયા પરિવારના છે એ આપને ખબર રહેતી નથી. અને જેવા આપણે જાગીએ છીએ ત્યારે આપણે ચેતના જાગૃત થાય ત્યારે આપણે ખબર પડે કે હું તો ફલાણો ફલાણો ભાઈ છું. પણ ભગવાન પૂર્ણ ચિત્ત છે, પૂર્ણ જ્ઞાની છે. અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ બતાવે છે, ત્રીજું વિગ્રહ કે ભગવાન આનંદમય છે. આનંદની પરિભાષા શાસ્ત્રમાં બહુ સુંદર રીતે બનાવવામાં આવી છે કે આનંદ શું છે? આનંદ કોઈ દંડલોપના ગાદલા ઉપર સુવાથી પ્રાપ્ત નથી થતો. આનંદ આપને એમ લાગે કે એસીમાં દંડલોપીલોના ગાદલામાં સુવાથી આનંદ પ્રાપ્ત થાય છે. એસીના ઓરડામાં વિશ્રામ કરવાથી આનંદ પ્રાપ્ત નથી થતો. લાખો કરોડો અને અરબોની સંપત્તિ પ્રાપ્ત કરવાથી અને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાથી આનંદ પ્રાપ્ત થતો નથી. આનંદ તો અંદરની વસ્તુ છે, એ બહાર મળતી નથી. આનંદ તો અંદરની વસ્તુ છે. આનંદ શું છે? આનંદ આત્માનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ આનંદમાં રહેવું છે. પણ જ્યારે જીવ પોતાને આત્મા ન સમજીને શરીર સમજે છે એટલા માટે આ સંસારમાં એ દુખી થાય છે. ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદજી કહે છે કે આ સંસારમાં એક જ સૌથી મોટો પ્રશ્ન છે કે જીવ મનુષ્ય પોતાને શરીર માને છે, પણ એ શરીર નથી, એ આત્મા છે. અને જે આનંદ હું અને તમે સંસારમાં ગોતી રહ્યા છીએ એ આનંદ આ શરીરનો વિષય નથી, એ આ સંસારનો વિષય નથી. એ આ સંસારમાં આનંદ પ્રાપ્ત નહીં થાય. આ આનંદ તો આત્માનો વિષય છે. અને આનંદ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે વ્યક્તિ આત્માના વિષયમાં સમજે. જ્યાં સુધી વ્યક્તિ આત્મ તત્વને નહીં જાણે ત્યાં સુધી આનંદને નહીં જાણી શકે. કારણ કે આત્મા સ્વરૂપ આનંદનું છે. એટલા માટે એક સંતો કે એક ભિખારી, એક ગામમાં ભિખારી પ્રતિદિન ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે. આખું જીવન એને ભીખ માગી અને ભીખ માગ્યા પછી એમ મૃત્યુ પામ્યું, મરણ થયું. અને મરણ થયું પછી એમને ગામના લોકો ભેગા થઈને બાળવા માટે લઈ જાય છે. સ્મશાન ગ્રહ, સ્મશાન ઘાટ, અંત્યેષ્ટિ સંસ્કાર, અંત્યેષ્ટિ ક્રિયા કરવા માટે એને સ્મશાનમાં લઈ જાય. અને અંત્યેષ્ટિ ક્રિયા કર્યા પછી ગામના બધા લોકો પાછા આવતા હતા ત્યારે બધાએ જોયું કે આ ભિખારી આ જગ્યા ઉપર આખું જીવન ભીખ માગી. એટલા માટે જગ્યા ગંદી થઈ ગઈ છે, ગંધ મારે છે. આપણે બધા ભેગા થઈને આ જગ્યાનું ખોદકામ કરીને અને શુદ્ધ પાણી છાંટીને પવિત્ર કરીએ. એટલા માટે ગામના બધા લોકોએ આ જમીનને ખોદી અને ખોદ્યા પછી જેવી 2-5 ફૂટ ખોદવાનો પ્રયત્ન કર્યો તો આ જમીનની અંદર સોના,
સોનું, ઘરેણા, સ્વર્ણ મુદ્રાઓ, સોનાના બિસ્કિટ, આ અમૂલ્ય આભૂષણો આ ખાડો ખોદતા જ પ્રાપ્ત થયા. ત્યારે ગામના લોકોએ બધાએ ખૂબ અફસોસ કર્યો આ ભિખારી ઉપર. અરે રે, કેવો ભિખારી છે, આખું જીવન એને ગામમાં ભીખ માગી કે કાંઈક અમને આપો, કાંઈક અમને આપો, કાંઈક આપને આપો, પણ એની નીચે જ આખો ખજાનો ભર્યો હતો. એ પોતાના ખજાનાને ગોતવાનું ભૂલી ગયો અને સંસારમાં ભીખ માંગવા રહ્યો, એટલા માટે ભિખારી થઈને મર્યો. પણ જો એને અંતર્મુખી થયો હોત, અંતરદ્રષ્ટિ પ્રાપ્ત કરી હોત, પોતાના હૃદયની અંદર સાધુના સંગ દ્વારા જો શુદ્ધ અને પવિત્ર ધનની ઓળખાણ કરી હોત, તો એને એના જીવનનું આ ધન ખબર પડે કે ક્યાં મારું આ ધન છે. એમ મારું અને તમારું જીવન પણ આ સંસારમાં બસ આ જ પ્રમાણે ભિખારીની જેમ જ વ્યતીત થઈ રહ્યું છે. આ સંસારમાં હું અને તમે બધા પણ કોઈકની પાસે કંઈક માગી રહ્યા છે કે અમને આ આપો, અમને આ આપો, પણ એને ક્યારે પણ પોતાની અંદર દ્રષ્ટિ કરી નથી, ક્યારે પણ પોતાના આત્માને ઓળખવાનો પ્રયત્ન કર્યો નથી, ક્યારે પણ આત્મ અનુભૂતિ કરી નથી. જો આ ભિખારીએ જે સ્થાન ઉપર બેઠો હોત ત્યાં જ એ સ્થાનને ખોઈ હોત તો ત્યાં અઢળક ધન સંપત્તિ પ્રાપ્ત થાત, એને ભીખ માંગવાની જરૂર ન પડે અને ભિખારીનું મૃત્યુ ન પ્રાપ્ત થાત. એમ હું અને તમે જો આત્માની અનુભૂતિ નહીં કરે, આત્માના મૂળ સ્વભાવ આ આનંદને પ્રાપ્ત નહીં કરીએ, તો આપણું જીવન પણ આ ભિખારીની જેમ ભીખ માંગવામાં નીકળી જશે. અને અંતે આપણે પણ અશ્વિની કુમારમાં જઈને બાળી આવશે કે હાલો જવા દો, પૂરું. 2-5 દિવસ લોકો યાદ કરશે, વધીને મહિનો, 2 મહિના, 6 મહિના, 1 વર્ષ, બસ. પણ જ્યારે એનું જીવન શાશ્વત હતું, એ જીવતો હતો, ત્યારે જો એને આત્માની અનુભૂતિ કરી હોત, સાધુના સંગમાં બેસીને ભગવાનની કથા સાંભળી હોત, ભગવાનનું નામનું કીર્તન કર્યું હોત, તો એને અંદરનો જે ખજાનો છે અહીં બહાર નીકળી ગયો હોત અને એ વ્યક્તિ સંસારનો ભિખારી નહીં પણ સંસારનો સૌથી મોટો અમીર વ્યક્તિ બની ગયો જો ભગવાનને જાણ્યો હોત. આ ભાગવત આપણી અંદરના ખજાનાને પ્રગટ કરવાનું સાધન છે. આ કોઈ સામાન્ય પુસ્તક, ચોપડી નથી. આ આત્માનો સ્વભાવ આનંદને પ્રગટ કરાવવાનું છે. અને આનંદ વગર કોઈ પણ વ્યક્તિ રહી નથી શકતો. હરેક વ્યક્તિ આ સંસારમાં આનંદની ખોજમાં છે, સુખની ખોજમાં છે, પણ બસ ભૂલ એટલી એની છે કે એને એડ્રેસ સાચું મળતું નથી. સંતો કે છે ભાઈ એને એડ્રેસ સાચું નથી મળતું. અરે જો એને એડ્રેસ સાચું મળી ગયું હોત કે ભાઈ ક્રાંતિ મેદાનમાં ભાગવત કથા થઈ હોત તો એ બેઠો બેઠો ધનવાન વ્યક્તિ બની ગયો હોત, એને કોઈ ભીખ માંગવાની જરૂર ન પડી હોત. જ્યાં ભાગવત થતી હોય, જ્યાં ભગવાનના પવિત્ર નામનું કીર્તન થતું હોય અને ભગવાનનું વાંગમય સ્વરૂપ આ ભાગવતના શ્લોક ગવાતા હોય, અરે વ્યક્તિ બેઠો બેઠો ધનવાન બનતો હોય, એને ખબર નથી પડતી. બોલો, બેઠો બેઠો વ્યક્તિ સંપત્તિવાન બને છે, પ્રતિષ્ઠાવાન બને છે, અને એને ખબર પણ નથી રહેતી કે મારી પાસે આ કૃષ્ણ પ્રેમનો ભંડાર આવી ગયો છે. મારી પાસે આ કૃષ્ણ પ્રેમ નામ ધન એટલું પવિત્ર થઈ ગયું છે કે આ ભગવાનના નામથી હું ભગવાનને પણ ખરીદી શકીશ. આ સંસારમાં ભગવાનને જો કોઈ વ્યક્તિ ખરીદી શકતો હોય તો એ માત્ર ભગવાનના નામથી છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પ્રેમ से બોલો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરિ બોલ. હરે રામ
કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ ઇન્દ્રને ઉડાડી રામ હરે હરે ખજાનો બહાર કાઢી હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે 5 મિનિટ પણ ભગવાનનું નામનું કીર્તન કરીએ ને ખૂબ આનંદ આવે છે. કેમ ખબર છે કેમ આનંદ આવે છે? જો તમે તમારા ઘરવાળાનું નામ લ્યો, ઘરવાળો કે બંધ થા, અને તમને નહીં મજા આવે, કારણ કે હાડ માંસના શરીરથી બનેલો હાડપિંજરનું નામ લેવામાં બહુ મજા નહીં આવે. પણ જેનું સ્વરૂપ સચ્ચિદાનંદ વિગ્રહ છે, આવા ભગવાનના નામ લેવાથી સ્વાભાવિક આનંદ પ્રગટ થાય છે. કારણ કે આત્માનો વિષય છે આનંદ, અને જ્યારે વ્યક્તિ ભગવાનની કથા અને ભગવત નામ લેશે તો આનંદ સ્વાભાવિક રીતે બહાર નીકળશે. હજી આપણી અંદર નીકળ્યો નથી, એટલા માટે ઘણા હરે કૃષ્ણ, આહા બોલો બોલો. પણ આનંદ આત્માનો સ્વભાવ છે.